टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ રાજકોટના ઉપલેટામાં ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યાં પણ જેમ જૂનાગઢ જેવી સ્થિતિ ત્યાં પણ સર્જાઈ છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। ઉપલેટા તાલુકાના તલંગાણા ગામે ધોધમાર વરસાદ વરસ્યો। તલંગાણા ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। તલંગાણા ગામે ઓસમ પર્વતના પાણી વોકળામાં આવતા નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો છે। તો રાજકોટથી સહયોગી જય આપણી સાથે જોડાયા છે। જય, આજે રાજકોટના ઉપલેટામાં આ સ્થિતિ સર્જાઈ છે, લેટેસ્ટ અપડેટ શું છે? વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી તે પ્રમાણે સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદ વરસવાના કારણે જે નદી નાળા વોકળા સહિતના જે હતા તે જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને અત્યારે નદી જેવા દ્રશ્યો સામે આવી છે। આપણે જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઉપલેટા તાલુકાના જે તલંગાણા ગામ છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાના કારણે જે વોકળા સહિતના જે છે નાળા તે નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બે કાંઠેથી જે નદી વહેતી હોય તે પ્રમાણેના અત્યારે વોકળામાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર જય વિગતો આપવા માટે। તો આ તલંગાણા ગામના દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદના કારણે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે।